નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવી ગયું છે. જોઈ લો તમારી કેટલા ટકા આવ્યા એ. ઓકે, તો આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવી ગયું છે. બરાબર, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવી ગયું છે. તમારે કેટલા ટકા આવે છે એ તમે જોઈ લેજો વિડીયોમાં આગળ. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે અને આગળ તમારે જે પણ અપડેટ હશે તે આપણે તમને કહેવામાં આવશે. તો જલ્દીથી અત્યારે વિડીયોને એન્ડ સુધી જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બોર્ડ 2026 આ વર્ષે રિઝલ્ટ ગુજરાતમાં કેવું આવશે? તો દર વર્ષે રિઝલ્ટ 80 થી 85% આસપાસ તો આવે જ છે. બરાબર, રિઝલ્ટ તો સારું જ આવે છે અને આ વખતે પણ ઓલરાઉન્ડ 80 થી 85% જેટલી આવવાનું છે રિઝલ્ટ. બરાબર, એટલે કોઈએ પણ ટેન્શન કરવું નહીં. આ તમને પહેલાં જ સ્ટાર્ટિંગમાં કહી દીધું, રિઝલ્ટની ચિંતા કરવી નહીં. બરાબર, 80 થી 85% તમારે ઓલરેડી આવવાનું છે રિઝલ્ટ. બરાબર, ધોરણ 12 સાયન્સમાં 90 થી 95% રિઝલ્ટ આવવાની શક્યતા. બરાબર, મારા ખ્યાલ પ્રમાણે તમારે 80 થી 85% તમારે પણ 80 થી 85% રાખવું. બરાબર, 90% થી 95% તમારે બહુ એવું રાખવું નહીં. 90 થી 95% આવશે. 80 થી 95% ધારશો, બરાબર, ત્યારે તમારે આ 90 થી 95% ધારશો ને તમે, ત્યારે તમારે 80 થી 95% આવી શકશે. બરાબર, એટલે તમારે હું કીધું એ પ્રમાણે ધોરણ 10નું રિઝલ્ટ આ વખતે 80 થી 85% તો પાકું. બરાબર, અને 12 સાયન્સ પ્રવાહની વાત કરીએ તો એમને પણ 80 થી 85%ની આસપાસ જ રિઝલ્ટ માની લેવું. બરાબર, અને ત્યાર પછી જો ડેટ જોઈ લઈએ આપણે ક્યારે રિઝલ્ટ આવવાનું છે, તો 12 સાયન્સની વાત કરીએ તો 25 એપ્રિલથી 1 મે સુધીનો આપણે ટાઈમ અહીંયા લખ્યો છે. પરંતુ મારા ખ્યાલ મુજબ અહીં 1 મેથી 8 મે સુધીની વચ્ચે આવી જશે ધોરણ 10 અને 12ના બંનેના રિઝલ્ટો. બરાબર, 1 મેથી 8 મે સુધી આવી જશે ધોરણ 10 અને 12ના રિઝલ્ટો. તો આ તમારે ખાસ કરીને જોઈ લેવું. અને ત્યાર પછી જો કોઈ પણ 8 તારીખ પછી કોઈ ફેરફાર હશે તો આપણે બીજા વિડીયોમાં તમને જણાવીશું. તૈયારી તમારી છે તો તૈયાર કરો, સફળતા તમારી છે. ઓકે, ત્યાર પછી રિઝલ્ટ કઈ રીતે જોવું એનો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક વિડીયો બનાવ્યો છે. બરાબર, એ વિડીયો જોઈ લેવો તમારે. આવું જ તમારે ત્યાં હશે. બરાબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમારે આ વિડીયો જોઈ લેવો. ખાસ કરીને જેટલા પણ લોકો છો એટલા લોકો. બરાબર, તમારી વેબસાઇટ હશે એ વેબસાઇટ ઉપર જવાનું અને ત્યાર પછી તમારે સીટ નંબર દાખલ કરવાનો અને નીચે એક ગણિતનો સરવાળો આવતો હશે. એ સરવાળો કરીને તમારે સર્ચ કરી દેવાનું એટલે તમારે રિઝલ્ટ આવી જશે. દરેકના માર્ક્સ તમારે અહીંયા લખેલા હશે કે આના આટલા, આના આટલા, અને એ નીચે કુલ ટોટલ લખેલા હશે. બરાબર, તો આ રીતે તમે ઓલ ઓવર રિઝલ્ટ ચેક કરી શકો છો. અહીંયા હું તમને શોર્ટમાં કહી દીધું, પરંતુ તમારે કમ્પ્લીટ રિઝલ્ટ જોવું હોય તો પેલો વિડીયો જોઈ લેજો. બરાબર, એ જ રીતે અહીંયા તમને રિઝલ્ટની તારીખો પણ કહી દીધી, કઈ હશે 1 થી 8 તારીખની વચ્ચે, અને 8 તારીખ પછી કંઈ ફેરફાર હશે તો આપણે નવો વિડીયો બનાવીને તમને જણાવીશું. આ અંદાજિત તારીખો છે, હજુ કોઈ પરિપત્ર આવ્યો નથી. બરાબર, જો વિડીયો ગમ્યો હોય તો અમને સપોર્ટ કરવા માટે તમારે લાલ બટન દબાવવાનું રહેશે. બરાબર, નીચે લાલ સબસ્ક્રાઈબ લખેલું બટન હશે, ત્યાં લાલ બટન દબાવો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, તો ચાલો આપણે મળીશું ને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોઉં તમારો.